અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી T20 વિશ્વકપની ફાઇનલ મેચ દેશભરમાં ચર્ચાનો વિષય બની। ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓનો જંગી ઉત્સાહ હતો। હોટેલ હાઉસફુલ હતી, ટિકિટો માટે મથામણ હતી, પરંતુ ટિકિટ ન મળવાથી વ્યથા માત્ર સામાન્ય લોકો નહોતી। આ મુદ્દો તો વિધાનસભા સુધી પહોંચી ગયો। પછી શું થયું, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદમાં ક્રિકેટનો ઉત્સવ હતો। T20 વિશ્વકપની ફાઇનલ મેચને લઈને દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ ઉમટી પડ્યા। શહેરની હોટલો ફૂલ થઈ ગઈ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ખીચોખીચ ભરાઈ ગયું। પરંતુ આ ઉત્સાહ વચ્ચે અનેક લોકોને ટિકિટ નહોતી મળી। ઘણા ક્રિકેટ પ્રેમીઓની જેમ એક ધારાસભ્ય પણ ટિકિટ માટે રાહ જોતા રહી ગયા। ધરમપુર બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે તો આ મુદ્દો સીધો જ વિધાનસભામાં ઉઠાવી દીધો। જી હા, ગૃહમાં તેમણે રજૂઆત કરી છે કે ફાઇનલ મેચની ટિકિટ તેમને મળી નહોતી। એ એક રમતની એક રમૂજ વાત હતી। માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદીલુપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, એ મારી પાસે નહીં હોય। આ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ પણ હળવા અંદાજમાં જવાબ આપ્યો। તેમણે કહ્યું કે હવે પછી જ્યારે પણ આવી કોઈ મોટી મેચ હશે ત્યારે ટિકિટ મળે તેવું આયોજન કરાશે। હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ હશે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશું। એમાં તમને કીધું કે અમારા જેવા ધારાસભ્યો હોય એવા લોકોને બી આજે ટિકિટ ન મળી, એટલે એ બાબતમાં કઈ હોય। આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે મેચનું મહત્વ કેટલું હતું। કારણ કે જ્યારે સત્તાધારી પાર્ટીના ધારાસભ્યને જ ટિકિટ ન મળે ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ કેવી હશે એ તો સમજી શકાય છે। એટલે જ જેમને ટિકિટ ન મળી તેઓએ વધારે નારાજ થવાની જરૂર નથી, કેમ કે આ યાદીમાં એક ધારાસભ્યનું નામ પણ સામેલ છે। જો કે વિધાનસભામાં થયેલી આ હળવી ચર્ચાને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો। કોંગ્રેસે આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના સભ્યોમાં જ આંતરિક રોષ છે। ભાજપના ધારાસભ્યોની પણ ઘણી બધી પીડાઓ હોય છે, એમના મનમાં પણ ઘણો બધો આક્રોશ હોય છે અને એમની સાથે પણ ભેદભાવ થતો હોય એવું એ મહેસૂસ કરે છે। એવા સંજોગમાં કોઈ ભાજપના ધારાસભ્ય મેચની ટિકિટના બહાને પોતાની જે પીડા છે, જે પોતાનો આક્રોશ છે, પોતાની સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, અન્યાય થઈ રહ્યો છે, એની વાત સંભળાતી નથી। એ ભાજપના ધારાસભ્યોની પીડા અને આક્રોશ હું માનું છું કે અરવિંદભાઈ ટીકાના સ્વરૂપમાં વ્યક્ત વિધાનસભામાં કરી હોઈ શકે। બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ગૃહમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ અહીં મેચની ટિકિટની ચર્ચા થઈ રહી છે। કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી। હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી। એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી, પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે। મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે। ક્રિકેટની ફાઇનલ મેચનો ક્રેઝ એવો હતો કે તેની ચર્ચા સ્ટેડિયમથી લઈને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે આગામી મેચમાં ટિકિટની વ્યવસ્થા કેવી રીતે થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।